મહાદેવર, હું છું આપનો એસ્ટ્રોલોજર વિશાલ મહારાજ. મારા ખાસ એવા મિત્રો છે રફીકભાઈ કરીને, પોતે દુબઈની અંદર રહે છે. તો એ ઇન્ડિયા આવેલા ને મારા મિત્ર છે. તો રફીકભાઈ મને કે મહારાજ આની કુંડલીની જોવો ને. તો મેં કીધું આમની કુંડલી તમે માનો છો? તો કે અમારે કપાઈને ક્યારેક માનવી પડે. મેં કીધું શું કપાઈને તમારે જોવી પડે, માનવું પડે? તો કે મારો છોકરો આપણું માનતો નથી, મદિરાનું પાન કરે છે. તો મેં એની કુંડલી જોઈ, ગ્રહ પણ સારા હતા. પછી એને મારી ઉપર એટલો બધો વિશ્વાસ ને મને કીધું આ દુબઈની ટિકિટ ને તમે આવો દુબઈ. હું દુબઈ એની ઘરે ગયો ને તો ઘણું બધું મેં સર્ચ કર્યું, પણ પહેલાં જ વહેલા એને રૂમની અંદર ગયો ને તો ડ્રેક્યુના નામનો કરીને, મને બહુ નામ નથી ખ્યાલ, કે ડ્રેક્યુના નામનો કરીને એક ઇંગ્લિશ રાક્ષસનો ફોટો આવે છે. એ એના બેડરૂમની અંદર હતો. તો મેં કીધું આ શું છે? તો એને મને સર્ચ કરીને બતાવેલું. મેં કીધું આ તો ઇંગ્લિશ રાક્ષસ કહેવાય, આને તમે બહાર કાઢી નાખો. અને અઠવાડિયાની અંદર એના છોકરામાં રિઝલ્ટ મળ્યું. એટલે અમુક ફોટા પણ સંતાનના બેડરૂમની અંદર રાખવા જોઈએ નહીં. મહાદેવર.